હેલો ગાઈસ, ઇન્ડો આઈએસમાં આપનું સ્વાગત છે. આજનો પહેલો ક્વેશ્ચન છે, નીચેનામાંથી કઈ પેર કરેક્ટલી મેચ છે એને તમારે આઈડેન્ટિફાઈ કરવાની છે. ટોટલ 3 પેર આપેલી છે. એક તરફ એથેનિક ગ્રુપ છે અને બીજી તરફ કન્ટ્રી આપેલી છે. તો તમારે જોવાનું છે કે જે પર્ટિક્યુલર એથેનિક ગ્રુપ છે તો એ દેશમાં જોવા મળે છે કે નહીં. જે રીતે તમને પહેલી પેર આપેલી છે, એક તરફ ઉઈગર મુસ્લિમ છે અને બાજુમાં દેશ એ પાકિસ્તાન આપેલો છે. તો હવે ઉઈગર મુસ્લિમ એ પાકિસ્તાનમાં જોવા મળે છે કે બીજા કોઈ દેશમાં, એ તમારે ચેક કરવાનું છે. નેક્સ્ટ તમને પેર આપેલી છે કેટાલન્સ. આ કેટાલન્સની સામે દેશ એ સ્પેન આપેલો છે. તો કેટાલન્સ એ સ્પેનમાં જોવા મળે છે કે બીજા કોઈ દેશમાં, એ તમારે ચેક કરવું પડે. પછી ત્રીજી પેર કુર્દ વિશે છે અને કુર્દની સામે દેશ કતર આપેલો છે. એટલે કે કુર્દ કતરમાં જોવા મળે છે એવું આ પેર કહેવા માંગે છે. તો આ 3 પેરમાંથી સાચી પેર કઈ છે એની માટેના ઓપ્શન છે 2 ઓનલી, 1 and 2 ઓનલી, 2 and 3 ઓનલી એન્ડ 1, 2, 3. રાઈટ. આમાં જો તમે થોડી પણ એલિમિનેશન ટેકનિકનો યુઝ કરશો તો 50% આન્સરની નજીક તમે પહોંચી જશો અને પછી થોડી તમારી ડિટેલમાં સ્ટડી હશે તો આસાનીથી તમે આ ક્વેશ્ચનને સોલ્વ કરી શકો છો. નેક્સ્ટ ક્વેશ્ચન યુનાઇટેડ નેશન હ્યુમન રાઇટ કાઉન્સિલના વિશે છે, જેને પ્રેમથી આપણે UNHRC કહીએ છીએ. ખૂબ જ ન્યૂઝમાં રહેતી બોડી છે, સો કોલ્ડ હ્યુમન રાઇટની વાત કરતી હોય છે. તમને અહીંયા 2 સ્ટેટમેન્ટ આપેલા છે યુનાઇટેડ નેશન હ્યુમન રાઇટ કાઉન્સિલના વિશે. બંનેમાંથી કરેક્ટ સ્ટેટમેન્ટ, સાચા સ્ટેટમેન્ટને આઈડેન્ટિફાઈ કરો. પહેલું સ્ટેટમેન્ટ છે ધ યુનાઇટેડ નેશન હ્યુમન રાઇટ કાઉન્સિલ ઇઝ એન ઇન્ટરગવર્મેન્ટલ બોડી વિધિન ધી યુનાઇટેડ નેશન સિસ્ટમ. એટલે કે આ એક ઇન્ટરગવર્મેન્ટલ બોડી છે અને આ યુનાઇટેડ નેશનની સિસ્ટમમાં જ આવે છે. રાઈટ. તો આવું પહેલું સ્ટેટમેન્ટ કહેવા માંગે છે. બીજું સ્ટેટમેન્ટ છે ઇટ વોઝ ફાઉન્ડેડ ઇન 1964. એટલે કે આ યુનાઇટેડ નેશન હ્યુમન રાઇટ કાઉન્સિલને 1964માં 1964માં એસ્ટાબ્લિશ કરવામાં આવી હતી. આવું બીજું સ્ટેટમેન્ટ કહે છે. તો આમાંથી સાચા સ્ટેટમેન્ટ કયા છે બોલો? 1 ઓનલી, 2 ઓનલી, બોથ યા નન? ત્રીજો ક્વેશ્ચન ખૂબ જ સારો એવો ક્વેશ્ચન છે અને થોડા ટાઈમ પહેલાં જ આપણે આ આર્ટિકલને ડિસ્કસ કરેલો છે. નેશનલ હેલ્થ મિશનના તહેત કેટલાક નવા ઇનિશિયેટિવને શરૂ કરવામાં આવેલા છે. રાઈટ. તો આ ઇનિશિયેટિવ નીચે તમને 3 આપેલા છે. એમાંથી કયા કયા ઇનિશિયેટિવને નેશનલ હેલ્થ મિશનના તહેત શરૂ કરવામાં આવ્યા છે એના વિશે તમારે ઇન્ફોર્મેશન આપવાની છે. થોડા ટાઈમ પહેલાં જ ડિસ્કશન કરી છે તો તાજું બધું તમને યાદ જ હશે એવી આપણે અપેક્ષા રાખીએ. તો પહેલું તમને ઇનિશિયેટિવ આપેલો છે સોશિયલ અવેરનેસ એન્ડ એક્શન્સ ટુ ન્યુટ્રલાઇઝ ન્યુમોનિયા સક્સેસફુલી, જેને પ્રેમથી સાન ઇનિશિયેટિવ કહે છે. તો સાન ઇનિશિયેટિવ નેશનલ હેલ્થ મિશનમાં આવે છે કે નહીં? પછી બીજું છે સુરક્ષિત માતૃત્વ આશ્વાસન ઇનિશિયેટિવ, જેને સુમન ઇનિશિયેટિવ પ્રેમથી કહેવામાં આવે છે. ત્રીજું જે ઇનિશિયેટિવ છે તો સ્કૂલ હેલ્થ એન્ડ વેલનેસ એમ્બેસેડર્સ ઇનિશિયેટિવ. તો આ 3માંથી કયા ઇનિશિયેટિવ નેશનલ હેલ્થ મિશનમાં આવે છે? તમારી પાસે ઓપ્શન છે 1 ઓનલી, 1 and 2, 2 and 3 એન્ડ 1, 2, 3. બની શકે કે તમામ પણ આવતા હોય તો એ તો તમારે રિવિઝન કરવું પડશે. રાઈટ. તો હવે આપણે આજનો પહેલો આર્ટિકલ ટ્રાઇફેડ વિશે ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ. જે ટ્રાઇફેડ છે તો એના દ્વારા ટ્રાઇફેડ દ્વારા 2 નવા ઇન્ટરેસ્ટિંગ એટલે કે રસપ્રદ કોમ્પિટિશનને લોન્ચ કરવામાં આવ્યા છે. તો એ કોમ્પિટિશન કયા છે એના વિશે આપણે થોડી ઇન્ફોર્મેશન લઈએ. તો જુઓ, ટ્રાઇબલ કોઓપરેટિવ માર્કેટિંગ ડેવલપમેન્ટ ફેડરેશન લિમિટેડ, જે મિનિસ્ટ્રી ઓફ ટ્રાઇબલ અફેર્સમાં આવે છે, ખાસ કરીને જે પણ ટ્રાઇબલ લોકો છે તો એમના વેલફેર માટેની આ એક નોડલ એજન્સી માનવામાં આવે છે ટ્રાઇફેડને. રાઈટ. તો એના દ્વારા 2 ઇનિશિયેટિવ, 2 કોમ્પિટિશનને લોન્ચ કરવામાં આવ્યા છે. હવે પહેલું કોમ્પિટિશન કયું છે? બી ધ બ્રાન્ડ એમ્બેસેડર ઓફ ટ્રાઇબ્સ ઇન્ડિયા. યાદ રાખો, પહેલું જે કોમ્પિટિશન છે તો બી ધ બ્રાન્ડ એમ્બેસેડર ઓફ ટ્રાઇબ્સ ઇન્ડિયા અને બીજું જે કોમ્પિટિશન છે બી અ ફ્રેન્ડ ઓફ ટ્રાઇબ્સ ઇન્ડિયા. તો આ બંને જે કન્ટેક્સ્ટ છે તો એને લોન્ચ કરવામાં આવે છે. કોની સાથે એસોસિએશન કરીને? તો mygov.in છે. તો આની સાથે એસોસિએશન કરીને બી ધ બ્રાન્ડ એમ્બેસેડર ઓફ ટ્રાઇબ્સ અને બી અ ફ્રેન્ડ ઓફ ટ્રાઇબ્સને લોન્ચ કરવામાં આવ્યું છે. હવે આ બી ધ બ્રાન્ડ એમ્બેસેડર ઓફ ટ્રાઇબ્સ છે તો આ શાની માટે છે? તો જો, આ
જે કોમ્પિટિશન છે તો એના તહેત કરવામાં શું આવશે કે ભાઈ ભારતભરના જે પણ કસ્ટમર છે, જે લોકો ટ્રાઇબલ પ્રોડક્ટને યુઝ કરે છે, જે પણ ટ્રાઇબલ પ્રોડક્ટ હોય તો એને યુઝ કરી હોય તો ટ્રાઇબલ પ્રોડક્ટને યુઝ કર્યા પછી એમનો અનુભવ કેવો રહ્યો, આ પ્રોડક્ટને એમને કઈ જગ્યાએથી પરચેસ કરી હતી, એની ક્વોલિટી કેવી છે, આવી વગેરે વગેરે જે બાબતો છે તો એને જે પણ કસ્ટમર હશે તો એ શું કરશે, એની એક સ્ટોરી લખશે અને આમાંથી જે પણ સૌથી સારી સ્ટોરી હશે તો એને ઇનામને આ બધું આપવામાં આવશે. ઇન શોર્ટ આ લોકોનો મતલબ જે સરકાર છે એનો ઇન્ટેન્સ શું છે કે ભાઈ જે પણ ટ્રાઇબલની પ્રોડક્ટ છે તો એને વધુમાં વધુ એનું માર્કેટિંગ થઈ શકે અને જે કસ્ટમર છે તો એ જ બ્રાન્ડ એમ્બેસેડર બને. તો એ મકસદથી આ પ્રકારનું જે કોમ્પિટિશન છે તો એને શરૂ કરવામાં આવ્યું છે. પછી આપણે બીજું જે કોમ્પિટિશન છે એની વાત કરીએ, બી અ ફ્રેન્ડ ઓફ ટ્રાઇબ્સ ઇન્ડિયા. તો આમાં શું કરવામાં આવશે, જે પણ ટ્રાઇબ્સ છે તો એના ઉપર કેટલીક ક્વિઝ ને આ બધું તૈયાર કરવામાં આવશે અને પછી કોમ્પિટિશન કરવામાં આવશે અને વિજેતા હશે તો એને ઇનામ આપવામાં આવશે. તો શું થશે કે જે પણ પાર્ટિસિપન્ટ હશે તો એ લોકો થોડી સ્ટડી કરશે, ટ્રાઇબ્સ વિશે એમને વધારે એવી ઇન્ફોર્મેશન આવશે અને ઇન શોર્ટ એના વિશે થોડી અવેરનેસ છે તો એ વચ્ચે ને લોકોમાં ટ્રાઇબલ જે પણ લોકો છે તો એના માટે ફ્રેન્ડલી જે રિલેશન છે તો એને પણ બિલ્ડ કરી શકાય. આવા થોડા સારા એવા ઓબ્જેક્ટિવ સાથે આ પ્રકારના ઇનિશિયેટિવને શરૂ કરવામાં આવ્યું છે. તો હવે હું તમને ટ્રાઇફેડ વિશે થોડી ઇન્ફોર્મેશન આપી દઉં. તો જો ટ્રાઇફેડ છે તો એ મિનિસ્ટ્રી ઓફ ટ્રાઇબલ અફેર્સમાં એક નોડલ એજન્સી છે. શાની માટે, તો હેઝ બીન વર્કિંગ ટુ ઇમ્પ્રૂવ ધ ઇન્કમ એન્ડ લાઇવલીહુડ ઓફ ધ ટ્રાઇબલ પીપલ. એટલે કે ટ્રાઇફેડ છે તો મેઇનલી જે ટ્રાઇબલ લોકો છે તો એમની ઇન્કમ વધે, એમની આવક વધે અને એમનું જે લાઇવલીહુડ છે તો એને ઇમ્પ્રૂવ કરી શકાય તો એ માટે મેઇનલી કાર્ય કરે છે. ક્યારે આ બોડી બની હતી આ ખાસ યાદ રાખજો, દરેક એક્ઝામમાં ક્વેશ્ચન બને છે 1987માં અને હંમેશા ન્યૂઝમાં રહેતી બોડી છે એટલા માટે હું તમને કહું છું કે આ યર તમે યાદ રાખજો. આને તમારે કેવું કરવાનું, જે રીતે 1987 છે ને તો એ મારી સિસ્ટર છે તો એનો મતલબ બર્થનું યર છે, તો આ રીતે તમે એની સાથે લિંક કરીને તમે યાદ રાખી શકો. તમારે પણ કોઈ રિલેટિવનું બર્થનું યર હોય તો એને તમે યાદ રાખી શકો છો. તો 1987 છે તો ત્યારે આ બોડીને એસ્ટાબ્લિશ કરવામાં આવી હતી એન્ડ ઇટ્સ હેડક્વાર્ટર ઇન ન્યૂ દિલ્હી. અને આનું જે હેડક્વાર્ટર છે તો ક્યાં છે, ન્યૂ દિલ્હીમાં છે. હેડક્વાર્ટર ક્યાં છે, ન્યૂ દિલ્હીમાં. તો આ રીતે તમે થોડું ફેક્ટ છે તો એને યાદ કરી લેજો, એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ રેલેવન્ટ છે. એના પછી નેક્સ્ટ આર્ટિકલ ખૂબ જ સારો એવો આર્ટિકલ છે, તમામ માટે ઇમ્પોર્ટન્ટ આર્ટિકલ છે અને આપણી જે યુનિયન ફાઇનાન્સ મિનિસ્ટ્રી છે તો એના દ્વારા એક અનાઉન્સમેન્ટ કરવામાં આવી. ક્યારે, તો 31 માર્ચ. હવે જો આ 31 માર્ચ છે ને તો હંમેશા કોઈ પણ ફાઇનાન્શિયલ યર હોય ને તો એનો છેલ્લો દિવસ હોય. ફાઇનાન્શિયલ યરની શરૂઆત છે તો 1 એપ્રિલે થાય, જે કોમર્સવાળા માટે હેપી ન્યૂ યર કહેવાય. જે પણ કોમર્સના વિદ્યાર્થીઓ હોય ને એ હેપી ન્યૂ યર ક્યારે સેલિબ્રેટ કરે, તો 1 એપ્રિલે કરે. અને વર્ષની અંત ક્યારે આવે, નાણાકીય વર્ષ જેને આપણે કહીએ, ફિસ્કલ યર જેને કહીએ, તો એનો અંત આવે છે 31 માર્ચ, રાઈટ. તો જ્યારે 31 માર્ચ હતી તો ત્યારે આપણી યુનિયન ફાઇનાન્સ મિનિસ્ટ્રી દ્વારા એક અનાઉન્સમેન્ટ કરવામાં આવી. અને અનાઉન્સમેન્ટ શું કરવામાં આવ્યું કે ભાઈ આવનારા જે 5 વર્ષ હશે, એપ્રિલ 2021થી લઈને, ખાસ નોટ ડાઉન કરજો, ઇમ્પોર્ટન્ટ છે, એપ્રિલ 2021થી લઈને માર્ચ 2026 સુધી જે 5 વર્ષ છે તો એ 5 વર્ષ માટે ભારત સરકારનો જે ઇન્ફ્લેશનનો ટાર્ગેટ છે તો એ કેટલો છે, તો એ મેઇનલી 4% અને ±2%. સમજો ને તમે, જે આપણી આરબીઆઈ છે તો એના દ્વારા પણ તમને ખબર હશે કે મોનેટરી પોલિસીના જે પણ ટૂલનો યુઝ કરવામાં આવે, રેપો રેટ, રિવર્સ રેપો રેટ, આ બધું ક્યાંક ને ક્યાંક ઇન્ફ્લેશનના બેઝ ઉપર હોય છે. હું તમને સમજાવું છું, જસ્ટ વેટ ફોર અ વાઇલ. જે પણ ઇન્ફ્લેશનનો ટાર્ગેટ કરવામાં આવે છે ક્યાં સુધી, તો એપ્રિલ 2021થી લઈને માર્ચ 2026 સુધી 4% રાખવામાં આવે છે. અને આ 4% શું છે, ±2% છે. એટલે કે જો આ 4% છે ને તો એમાં પ્લસ તમે 2 કરો તો મેક્સિમમ 6% સુધી ચાલે ઇન્ફ્લેશન. જો ભારતની જે આપણું ઇકોનોમી છે તો એની અંદર મેક્સિમમ 6% સુધી ઇન્ફ્લેશન ચાલે તો આ એક સારી કન્ડિશન કહેવાય, અને મિનિમમ 2% સુધી ચાલે તો પણ સારી કન્ડિશન કહેવાય. એટલે કે આ જે છે તો એ પરવડે તેવું, આપણે એને સાદી ભાષામાં કોઈ શબ્દ મને મળતો નથી એટલે હું તમને એમ જ કહું છું કે 4% જે ઇન્ફ્લેશનનો ટાર્ગેટ રાખ્યો એમાં ±2 કર્યું એટલે મેક્સિમમ 6% સુધી ચાલે અને મિનિમમ 2% સુધી ચાલે. મિનિમમ 2%થી ઓછું ઇન્ફ્લેશન હોય તો પણ એ ઇકોનોમી માટે ખરાબ છે, અને 6%થી વધારે ઇન્ફ્લેશન થઈ જાય, માની લો કે 8% થઈ જાય, 10% થઈ જાય તો પણ એ ઇકોનોમી માટે ખરાબ છે. તો આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. આ 4 ± 2 નો મતલબ થાય કે મેક્સિમમ 6% અને મિનિમમ 2%, આનાથી ઓછું અને આનાથી વધારે ઇન્ફ્લેશન થવું જોઈએ નહીં. આ પ્રકારનો ટાર્ગેટ એ આપણી ફાઇનાન્સ મિનિસ્ટ્રી દ્વારા રાખવામાં આવે છે અને અત્યારે હાલમાં પણ આ જ ટાર્ગેટ છે. સમજી ગયા, અત્યારે હાલમાં પણ આ જ ટાર્ગેટ છે. 2015થી જે
સરકાર છે તો એના દ્વારા આ પ્રકારની જે ઇન્ફ્લેશન ટાર્ગેટિંગની જે સિસ્ટમ છે તો એને શરૂ કરવામાં આવી છે અને ઉર્જિત પટેલ કમિટી હતી તો એની રેકમેન્ડેશન ઉપર આની શરૂઆત કરવામાં આવી હતી એન્ડ ધીસ ઇઝ ધી રિટેલ ઇન્ફ્લેશન ટાર્ગેટ દેટ વિલ ડ્રાઈવ ધ કન્ટ્રીઝ મોનેટરી પોલિસી ફ્રેમવર્ક એન્ડ ઇન્ફ્લુઅન્સ ઇટ્સ ડિસિઝન ટુ રેઝ હોલ્ડ ઓર લોઅર ધી ઇન્ટરેસ્ટ રેટ. એટલે જો આ કઈ રીતે થાય હું તમને કહું. હવે માની લો કે ઇકોનોમી છે ને એની અંદર ઇન્ફ્લેશન ખૂબ જ વધારે છે, રાઈટ. એનો મતલબ એ થયો કે ભાવ વધારો ખૂબ જ વધારે છે અને રોકડ છે, રોકડની પ્રવાહિતતા ખૂબ જ વધારે છે, લોકો પાસે વધારે નાણાં છે. તો આ પરિસ્થિતિની અંદર શું થાય કે જો ઇન્ટરેસ્ટ રેટ ડાઉન થાય, આ તમે યાદ રાખજો, હું તમને એક કન્સેપ્ટ ક્લિયર કરાવું છું. જો ઇન્ટરેસ્ટ રેટ ડાઉન થાય તો એનો મતલબ એ થાય કે વધારે ને વધારે લોકો લોન લેશે અને એના હિસાબથી તો વધારે ઇન્ફ્લેશન થશે, લોકો પાસે વધારે પૈસા આવી જશે તો લોકો મન ફાવે રીતે ખર્ચો કરશે. એટલા માટે શું થાય કે જ્યારે ઇન્ફ્લેશન માર્કેટની અંદર વધારે હોય ત્યારે આરબીઆઈ દ્વારા રેપો રેટ છે, રિવર્સ રેપો રેટ છે, બેંક રેટ છે, તમામ રેટને ઇન્ક્રીઝ કરી દેવામાં આવે છે. તો આ તમને ખબર પડી ગઈ હશે. જ્યારે પણ મેઇનલી ઇન્ફ્લેશન વધી ગયું હોય ત્યારે જે રેપો રેટ છે તો એને આરબીઆઈ શું કરી દે છે, વધારી દે છે. અને રેપો રેટ જ્યારે વધારે તો એનો મતલબ એ થાય કે બેંકો જ્યારે આરબીઆઈ પાસેથી લોન લેશે તો બેંકોને વધારે દરે મળશે. તો બેંકે કંઈ ધર્માજો તો ખોલ્યો નથી. તો બેંક શું કરે, બેંક જ્યારે આરબીઆઈ પાસેથી વધારે રેટથી ઇન્ટરેસ્ટ લે તો એના રિટર્નમાં જ્યારે બેંક કસ્ટમરને લોન આપે તો બેંક બી વધારે જ આપશે, કારણ કે બેંકનો કંઈક માર્જિન હોય. બેંક માની લો કે 6% ઇન્ટરેસ્ટ રેટે બેંકે લોન લીધી હોય તો પછી બેંક એવું ના હોય કે લે ભાઈ મને થોડી તારી ઉપર દયા આવી અને મેં 6% લીધું પણ હું તો તું મારો સગો છે એટલે 4% આપું, એવું ના હોય. એ 6% હોય ને તો એને પછી એનો ધંધો ચલાવવાનો છે, બેંકનું લાઇટ બિલ થતું હોય, પછી જે પણ એમના એમ્પ્લોય હોય એને સેલેરી આપવાની હોય તો એ શું કરશે, 6% હોય તો 9% આપશે અને 3% એનો માર્જિન એ પ્રોફિટ કહેવાય. સમજી ગયા? તો આ પ્રકારની પરિસ્થિતિ જ્યારે માર્કેટની અંદર ઇન્ફ્લેશન હોય ત્યારે આરબીઆઈ દ્વારા શું કરવાનું છે, બેંક રેટ છે તો એને વધારી દેવામાં આવે છે, પછી રેપો રેટને વધારી દેવામાં આવે છે. તો આ બધી વસ્તુને તમારે યાદ રાખવાની છે અને આ જ રીતે જે ઇન્ફ્લેશન ટાર્ગેટિંગ છે તો હેલ્પફુલ થતી હોય છે. એન્ડ ઇન્ડિયા હેડ સ્વિચ ટુ ઇન્ફ્લેશન ટાર્ગેટ બેઝ મોનેટરી પોલિસી ફ્રેમવર્ક ઇન 2015 2015માં જ્યારે ઉર્જિત પટેલ એ ગવર્નર હતા ત્યારે શું કરવામાં આવ્યું હતું કે ભાઈ આપણી જે મોનેટરી પોલિસી ફ્રેમવર્ક છે તો એને ઇન્ફ્લેશન ટાર્ગેટ બેઝ કરી દેવામાં આવી હતી અને 4%નો જે +or-2નો જે અપ્રોચ છે તો એને 2016-17થી એને શરૂ કરી દેવામાં આવ્યો છે અને અત્યારે ફરીથી એને એક્સટેન્ડ કરી દેવામાં આવ્યો છે, રાઈટ. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે ખૂબ જ સારો એવો આર્ટિકલ છે, નેશનલ પોલિસી ફોર રેર ડિસીઝના વિશે છે. તો આપણા જે યુનિયન હેલ્થ મિનિસ્ટર છે ને ડૉક્ટર હર્ષવર્ધન, તો એમના દ્વારા નેશનલ પોલિસી ફોર રેર ડિસીઝ 2021 છે તો એને અપ્રૂવ કરી દેવામાં આવી છે. તો તમને એમ થાય કે રેર ડિસીઝ શું, તો તમે પેલા ધૈર્યરાજ સિંહનું નામ સાંભળ્યું હશે. હવે એ જે ધૈર્યરાજ સિંહ છે ને તો એ ભાઈને કેવું છે કે એકદમ રેર પ્રકારનો કોઈ એમને ડિસીઝ છે. તો આ પ્રકારના કોઈ રેર ડિસીઝ હોય જે ખૂબ જ વધારે માત્રામાં ઘણા બધા લોકોમાં જોવા મળતા ના હોય, પણ આવા રેર ડિસીઝ માની લો કે ભારતની અંદર કોઈ એવા સારા એવા મતલબ કહેવાય ને કે ઘણી બધી માત્રામાં હોય જેના કેસીસ એટલા બધા સામે ના આવતા હોય, એના સિવાય એનો પ્રોપર નંબર સરકાર પાસે ના હોય, તો આ પ્રકારના ડિસીઝ છે જેનો કહેવાય ને કે એનું ક્યોર કરવું એટલું સિમ્પલ ના હોય અને એની માટે માની લો કે વિદેશમાંથી કોઈ ટેકનોલોજી છે, વિદેશમાંથી મેડિસિન છે તો એને ઇમ્પોર્ટ કરવી પડતી હોય, એની કોસ્ટ ખૂબ જ વધારે હોય. તો આ પ્રકારના ડિસીઝને રેર ડિસીઝ કહેવામાં આવે છે જે વધારે સંખ્યામાં જોવા મળતા નથી. માની લો કે 1000 છે તો એમાંથી 1 કે 2 લોકોમાં એ ડિસીઝ જોવા મળે તો એને રેર ડિસીઝ કહેવામાં આવે છે. તો આપણી જે સરકાર છે તો એમના દ્વારા શું કરવામાં આવ્યું છે, નેશનલ પોલિસી ફોર રેર ડિસીઝ છે તેને અપ્રૂવ કરી દેવામાં આવી છે. ધ રેર ડિસીઝ પોલિસી એમ્સ ટુ લોઅર ધ હાઈ કોસ્ટ ઓફ ટ્રીટમેન્ટ ફોર ધ રેર ડિસીઝ વિથ ઇન્ક્રીઝ ફોકસ ઓન ધ ઇન્ડિજિનિયસ રિસર્ચ વિથ ધ હેલ્પ ઓફ ધ નેશનલ કન્સોર્ટિયમ ટુ બી સેટ અપ વિથ ધ ડિપાર્ટમેન્ટ ઓફ ધ હેલ્થ રિસર્ચ, મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર એઝ કન્વેનર. એટલે કહેવા શું માંગે છે કે ભાઈ જે પણ રેર ડિસીઝ છે જેને ક્યોર કરવા માટેનો ખર્ચો ખૂબ જ વધારે થતો હોય છે તો એ જે કોસ્ટ છે તો એને રિડ્યુસ કરવા માટે અને ખાસ કરીને ભારત દેશની અંદર જ આ પ્રકારના રેર ડિસીઝ છે તો એના વિશે રિસર્ચ થાય, ઇન્ડિજિનિયસ એમાં રિસર્ચ થાય અને આપણે ઇન્ડિજિનિયસલી એની માટેની મેડિસિન છે તો એને ડેવલપ કરવાની કોશિશ કરીએ, જેથી કરીને માની લો કે ફોરેનમાંથી કોઈ પણ પ્રકારનું ઇન્જેક્શન કે આ બધું ઇમ્પોર્ટ કરવાનું હોય તો એના ઉપર પછી કસ્ટમ ડ્યુટી પણ લાગતી હોય. સમજી ગયા? સરકારને તો ભાઈ જે રૂલ હોય તો કરવું જ પડે, એના ઉપર સરકાર એને માફ કરી શકે છે, પણ જ્યારે પણ આ પ્રકારે ક્યાંક ફોરેનમાંથી તમે મેડિસિન આ બધું ઇમ્પોર્ટ કરો તો એના ઉપર કોસ્ટ વધારે હોય ને એ જે દેશ હોય તો એ પણ શું કરે કે ભાઈ એ જે રેર ડિસીઝ માટેની પ્રોડક્ટ હોય તો એની માટેની જે પ્રાઇસ છે તો એને પણ વધારે કરે ને આના હિસાબથી જે પણ દર્દી હોય તો એને ખૂબ જ વધારે એવું નુકસાન થતું હોય છે ને ગરીબ લોકો, આ તો ભાઈ માની લો કે તમે વધારે રીચ હોય તો તમે ક્યોર કરી શકો, અધરવાઇઝ માણસે એમના મૃત્યુ પામી જવું પડે. તો આવું ભૂતકાળમાં થતું હતું તો સરકારે આ વસ્તુને સંજ્ઞાનમાં લઈને શું કર્યું છે કે ભાઈ જે રેર ડિસીઝ છે તો એની માટેની આ પ્રકારની પોલિસી લાવવામાં આવી છે કે ભાઈ એનો જે ઉપચાર છે તો એ આપણે સસ્તો કરી દઈએ અને લગભગ 20 લાખ રૂપિયા સુધીનું માની લો કે કોઈ પણ ઈલાજ હોય તો એને
સરકારે શું કરી દીધું છે, એને ફ્રી ઓફ કોસ્ટ કરી દીધું છે. તો એ ફેક્ટ પણ હું તમને કહું છું કે ભાઈ જે 20 લાખ રૂપિયા સુધીનો ઉપચાર છે અંડર ધી અમ્બ્રેલા સ્કીમ ઓફ ધી રાષ્ટ્રીય આરોગ્ય નિધિના તહેત 20 લાખ રૂપિયા સુધીનો જે ફાઇનાન્શિયલ સપોર્ટ છે તો એ પણ આ રેર ડિસીઝ જે છે તો એના કેસના દર્દીને આપવામાં આવે છે. અને એક ખાસ કરીને નેશનલ હોસ્પિટલ રજિસ્ટ્રી પણ બનાવવામાં આવશે. કઈ રીતે? તો માની લો કે ભાઈ ભારત તો ખૂબ જ મોટું છે, તો આમાં અલગ અલગ હોસ્પિટલની અંદર જે પણ દર્દીઓ જતા હોય, હવે રેર ડિસીઝ ના હોય તો થાય છે શું કે અત્યારે સરકાર પાસે એકદમ પ્રોપર ડેટા અવેલેબલ નથી, અને એના હિસાબથી ભારતમાં એકચ્યુઅલ કેટલા લોકો રેર ડિસીઝથી પીડાય છે અને એમને કયા કયા પ્રકારના રેર ડિસીઝ છે તો એની સરકારને ઇન્ફોર્મેશન નથી, ને એના હિસાબથી કોઈ પ્રોપર પોલિસી અને ફ્રેમવર્ક છે તેના વિશેનું રિસર્ચ પણ થઈ શકતું નથી. તો જ્યારે આ પ્રકારની એક નેશનલ રજિસ્ટ્રી બની જશે, સમજી ગયા, નેશનલ હોસ્પિટલ રજિસ્ટ્રી બની જશે, તો તમામ હોસ્પિટલ માટે મેન્ડેટરી થશે કે જ્યારે કોઈ રેર ડિસીઝ વાળો દર્દી આવે, પેશન્ટ આવે, તો એના વિશેના ડેટા છે તો એને આ નેશનલ હેલ્થ રજિસ્ટ્રી છે જે હોસ્પિટલની જે રજિસ્ટ્રી છે તો એમાં એ ડેટાને નાખવો પડશે. અને એના હિસાબથી એટ ધ એન્ડ સરકારને શું ફાયદો થશે? તો સરકાર પાસે એક ડેટા આવી જશે કે ભાઈ ભારતમાં એકચ્યુઅલ કેટલા લોકો આ પ્રકારના રેર ડિસીઝથી પીડાય છે, અને પછી માની લો કે એની સંખ્યા વધારે હશે તો સરકાર એના માટે પ્રોપર રિસર્ચ કરાવી શકશે. મેડિસિન છે તો એને કઈ રીતે શોધવી એના વિશે સાયન્ટિસ્ટ છે એને વર્ક આપી શકશે. એના બધા એના ફાયદા છે, સમજી ગયા. હવે જો ભારતમાં કેવા પ્રકારના મેઇનલી જે રેર ડિસીઝ છે તો એ જોવા મળે છે, તો તમે જુઓ કે પહેલું છે હેમોફિલિયા, થેલિસેમિયા, સિકલ સેલ એનિમિયા, પછી છે પ્રાઇમરી ઇમ્યુનો ડેફિશિયન્સી ઇન ચિલ્ડ્રન, ઓટો ઇમ્યુન ડિસીઝ, પછી લાઇસોસોમલ સ્ટોરેજ ડિસઓર્ડર સચ એઝ ધી પોમ્પે ડિસીઝ. તો આ બધા છે રેર ડિસીઝ છે. એના સિવાય તમે જુઓ કે ગૌચર ડિસીઝ છે, તો બધા રેર ડિસીઝ છે. તો આ પ્રકારના ડિસીઝ માની લો કે તમને રેર ડિસીઝના એક્ઝામ્પલ પૂછે તો તમે આને નોટ ડાઉન કરી શકો છો, મીન્સમાં પણ તમને કામમાં આવી શકે છે, રાઈટ? તો તમે યાદ રાખજો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. અને લાસ્ટ થોડો ફેક્ચ્યુઅલ આર્ટિકલ છે, પણ આપણે કહેવાય ને કે થોડી ક્યાંક તમારે આન્સરની અંદર ભારતની વાહવાઈ કરવી હોય તો તમે આન્સરમાં કરી શકો. એ માટે હું તમને એક ફેક્ટ આપી દઉં કે આપણે જે રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મિનિસ્ટર છે નીતિન ગડકરી, તો એ ભાઈ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ ભારત છે ને તો એને 2020-21ના ફાઇનાન્શિયલ યરમાં એક લેન્ડમાર્ક માઇલસ્ટોનને અચીવ કર્યો છે. કઈ રીતે? તો ભાઈ વિશ્વમાં જેટલું પણ હાઈવેનું કન્સ્ટ્રક્શન થયું, ખાસ કરીને નેશનલ હાઈવેના બધું હોય, તો એમાં ભારતને કોઈ બીટ કરી શક્યું નથી. ભારત સૌથી ટોપ ઉપર રહ્યું છે, વિશ્વમાં સૌથી આગળ. ભારતે એક વર્લ્ડ રેકોર્ડ બનાવી દીધો છે રોડના કન્સ્ટ્રક્શનના બારામાં, રાઈટ? આવું આપણા યુનિયન રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મિનિસ્ટર ગડકરી સાહેબ દ્વારા કહેવામાં આવ્યું છે. અને એમના દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે ભાઈ દરરોજ 2020-21ના ફાઇનાન્શિયલ યરમાં દરરોજ એવરી ડે 37 કિલોમીટર જેટલા રોડ છે તો એનું કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે. અને ટોટલ કેટલા કિલોમીટર રોડનું કન્સ્ટ્રક્શન થયું એની વાત કરીએ તો 13,000 કિલોમીટર રોડ છે તો એનું 2020-21 ફાઇનાન્શિયલ યરમાં કન્સ્ટ્રક્શન થયું છે. અને આમાં પછી એમની થોડી સરકારની પણ એમને વાહવાઈ કરી છે કે ભાઈ છેલ્લા 7 વર્ષની અંદર જે નેશનલ હાઈવેની સંખ્યા છે તો 50% વધી ગઈ છે. કેટલી વધી ગઈ છે? 50% સુધી વધી ગઈ છે. અને પહેલાં નેશનલ હાઈવે છે તો એની લંબાઈ 91,000 કિલોમીટર હતી, જે વધીને હવે 1,37,000 કિલોમીટર થઈ છે. આવું એમના સરકારના શાસનકાળમાં થયું છે એવું આ ભાઈ દ્વારનું કહેવું છે. અને લાસ્ટમાં એવું પણ છે કે ઇન્ડિયા નાવ હોલ્ડ્સ ધી વર્લ્ડ રેકોર્ડ ફોર ફાસ્ટેસ્ટ રોડ કન્સ્ટ્રક્શન, એટલે કે રોડના કન્સ્ટ્રક્શન માટેનો ઇન્ડિયા પાસે વર્લ્ડ રેકોર્ડ પણ છે. સો ગાઈઝ, થેન્ક્સ ફોર વોચિંગ. તમારા બધાનો દિવસ શુભ જાય.